નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મનોજ તિવારીએ કહ્યું, અરવિંદ કેજરીવાલ ગેરકાયદેસર ઘૂસણખોરોના આધારે ચૂંટણી લડવા માંગે છે। ગુજરાતમાં મારી યોજના પોર્ટલ પર 680 થી વધુ સરકારી યોજનાની વિગતવાર માહિતી ઉપલબ્ધ। ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની જાહેર તપાસને રોકવા માટે ચૂંટણીના નિયમો બદલાયા। કાશ્મીરમાં મુસ્લિમ વિસ્તારોમાં 10,000 દુકાનો પર ચાલશે બુલડોઝર। કેજરીવાલ દિલ્હીના સીએમ નહીં બની શકે, કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સુપ્રીમ કોર્ટને ટાંકીને કર્યો દાવો। અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરચો, આંબેડકરને લઈને 24મીએ કૂચ, 27મીએ રેલી। ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ। બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી જાતિ ગણતરી પર આપ્યું હતું નિવેદન। પ્રિયંકા કક્કરે કહ્યું, એલજીએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી। નકલી આયુષ્માન કાર્ડ ધારકો સામે થશે કાર્યવાહી, પુષ્કરસિંહ ધામી સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન। ભારતના 2 મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ, પીએમ મોદીએ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ લખીને કર્યા હસ્તાક્ષર। કિરણસિંહ દેવે કહ્યું, દિલ્હીથી છત્તીસગઢ સુધી કોંગ્રેસ માત્ર દબાણ અને ધમકી આપી રહી છે। અમરેલી જિલ્લાના 12 શહેરમાં કોંગ્રેસ યુવા પ્રમુખોને નિમણૂક કરવામાં આવ્યા। વડાપ્રધાન સોમવારે 71,000 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે। દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો, બલબીર સિંહ અને સુખબીર દલાલ ભાજપમાં જોડાયા। ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાયરસના 323 સેમ્પલ ગાયબ, કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક। નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, નાની કંપનીઓ માટે જીએસટી નોંધણી સરળ બનશે। હર્ષ સંઘવીએ કહ્યું, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો અને સામાજિક બહિષ્કાર કરો। ક્રેડિટ કાર્ડ પર 36 થી 50% વ્યાજ પર બેંકોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો। ગિરિરાજ સિંહે કહ્યું, અરાજકતા ફેલાવનાર રાહુલ ગાંધી આંબેડકર બનવા માંગે છે। આગામી 48 કલાકમાં દિલ્હી સહિત 4 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। કેનેડામાં રાજકીય કટોકટી વધુ ઘેરી બનતા જસ્ટિન ટ્રુડોનું વડાપ્રધાન પદ સંકટમાં, પોતાના પક્ષના સાંસદો વિરોધમાં। ટૂંક સમયમાં મુઝફ્ફરપુરમાં ગુજરાતની કંપનીઓ ટેક્સટાઇલ સેક્ટરમાં 250 કરોડનું રોકાણ કરશે। સીએમ ફડણવીસે કરી જાહેરાત, બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે મુંબઈમાં બનશે ડિટેક્શન કેમ્પ। ચૂંટણી સમયે કેજરીવાલની મુશ્કેલીઓ વધી, શરાબ નીતિ અંગે કેસ દાખલ કરવા ઈડીને ઉપરાજ્યપાલની મંજૂરી। માયાવતીની મોટી જાહેરાત, આંબેડકર પર અમિત શાહના નિવેદનને લઈને બીએસપી દેશભરમાં કરશે વિરોધ। દલિત સમુદાય માટે આપ સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઈપણ કોલેજમાં નિઃશુલ્ક શિક્ષણની ગેરંટી। ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ, પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર। મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલ સામેની ઈડી તપાસને ખોટી ગણાવી। જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો, કપડાથી લઈને જૂતા અને વીમા થઈ શકે છે સસ્તા। ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ ધમકીનો ઉકેલ ભારતે શોધી કાઢ્યો, ચીનને ફસાવવાની રણનીતિ બનાવી। બાંગ્લાદેશે હિન્દુઓ પર ક્રૂરતાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું, 2200 ઘટનાઓ સામે આવી। દિલ્હીની 70 બેઠકો માટે ભાજપના 230 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર। ભારતીય રાજદૂતોને ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી। ભારતને મળશે બ્રહ્માસ્ત્ર એઆઈપી ટેકનોલોજીથી સજ્જ સબમરીન, ચીન પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સિદ્ધાંતિક મંજૂરી આપી। સંજય રાવતે કહ્યું, રામ મંદિર આંદોલનમાં શિવસેના અને કોંગ્રેસનો પણ ફાળો હતો। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મોટી ખુશખબર, ફેબ્રુઆરી મહિનામાં જારી થશે 19મા હપ્તાના 2,000 રૂપિયા। ગુજરાતની અદાલતોમાં 16,90,000 કેસ પેન્ડિંગ। ટ્રમ્પના શપથ ગ્રહણ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવા કોઈપણ શરત વિના તૈયાર। પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે હવે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત।
ભાજપના ધારાસભ્ય સનાતન બિજુલીએ કહ્યું, રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ હટાવી દેવું જોઈએ. પંઢરે આંદોલનકારી ખેડૂતોની માંગણીઓને ન સ્વીકારવા બદલ કેન્દ્રની ટીકા કરી 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું. ઇઝરાયેલે વધુ એક ઇસ્લામિક દેશ પર કરી એર સ્ટ્રાઇક, પાવર સ્ટેશન પર હુમલો કરતા 9 લોકોના મોત. ખેડૂતોએ ઘઉંના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે 1 જાન્યુઆરી 2025થી ઓનલાઈન નોંધણી શરૂ. સીએમ યોગીએ કહ્યું, ઔરંગઝેબે ભગવાનનું અપમાન ન કર્યું હોત તો આ દિવસો ન આવ્યા હોત. 5 રાજ્યોમાં ભારે તોફાનનું એલર્ટ, 13 રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી. બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા. સૂચિત જંત્રી દર વધારવા સામે વિરોધ બાદ હવે દર વર્ષે 25% લેખે વધારો કરવા સરકારના વિચારણા. ધરતીપુત્રો માટે સરકારની જબરદસ્ત સ્કીમ, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં ખેડૂતોને મળશે 3000 રૂપિયાનું માસિક પેન્શન. અમિત શાહે કહ્યું, ભાજપ શાસિત તમામ રાજ્યોમાં યુસીસી લાગુ કરીશું. ચીન પાસે 600થી વધુ પરમાણુ બોમ્બ, ભારત અને અમેરિકાનું વધ્યું ટેન્શન, 2030 સુધીના આંકડા ડરામણા. અખિલેશ યાદવે અમિત શાહ પર કર્યો પ્રહાર, કહ્યું, નફરતથી ભરેલું મન દેશને કેવી રીતે ચલાવી શકે. લખનૌમાં વિધાનસભાની સામે કોંગ્રેસનું જબરદસ્ત પ્રદર્શન, પોલીસે અનેક નેતાઓની કરી અટકાયત. ઉના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં મગફળી, સોયાબીનની ગુણોના થપ્પા લાગ્યા. ભારત અને ચીનની સરહદ વિવાદના ઉકેલ માટે 6 મુદ્દાઓ પર થઈ સમજૂતી. આંબેડકર મુદ્દે કોંગ્રેસ આજે અમિત શાહ સામે કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. બાબા સાહેબ આંબેડકર પર આપેલા નિવેદન પર બોલ્યા અમિત શાહ, કોંગ્રેસે તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા. સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં ડુંગળીની મબલક આવક થતાં ડુંગળીના ભાવમાં કડાકો, એક જ સપ્તાહમાં 300થી 400 રૂપિયાનો ઘટાડો. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર, ફરી ચીનના માર્ગે કૈલાસ માનસરોવર યાત્રા થઈ શકશે. ગુજરાતમાં 17 સ્થળોએ શ્રમિક બસેરા યોજના હેઠળ આવાસ બનાવવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું, આંબેડકરનું અપમાન દેશ સહન નહીં કરે, ગૃહમંત્રીએ માફી માંગવી જોઈએ. દિલ્હીમાં ભાજપે ચૂંટણી સમિતિની જાહેરાત કરી, વિરેન્દ્ર સહેવાગ, બાંસુરી, સ્વરાજ સહિત 21 નામ સામેલ. ઝેલેન્સ્કી બ્રુસેલ્સમાં નાટોના સેક્રેટરી જનરલ રૂટેને મળ્યા, હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે મદદ માંગી. તાઇવાન પર હુમલાની તૈયારીમાં ચીન, જિનપિંગે 2027 સુધીમાં સેનાને તૈયાર રહેવાનો આદેશ આપ્યો. હર્ષ સંઘવીએ કહ્યું, વેપારીઓ માટે ઉઘરાણી કરશે પોલીસ, ફસાયેલા નાણાં માટે સરકારે એસઆઈટીની રચના કરી.